Good morning and welcome to Image Engineering and Technical Institute ખેડા. હું વિજયસિંહ ગોયલ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ વતી આપ સૌનું વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સેમેસ્ટર 4નો સબ્જેક્ટ છે જેનું નામ છે થર્મલ એન્જિનિયરિંગ 1 અને જેનો સબ્જેક્ટ કોડ છે 3341902. તો એની અંદર આપણે યુનિટ નંબર 1 કે જેનું નામ છે ટુ ફેઝ સિસ્ટમ વિશે આજે સ્ટડી કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 કે જેનું નામ હતું સ્ટીમ પ્રાઇમ મૂવ્સ વિશે સ્ટડી કર્યું હતું અને ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ આપણું યુનિટ નંબર 1 ટુ ફેઝ સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે દ્વિસ્વરૂપ સિસ્ટમ એટલે કે ટુ ફેઝ સિસ્ટમ વિશે સ્ટડી કરવાના છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે દ્વિસ્વરૂપ સિસ્ટમ એટલે કે પાણી અને વરાળ આ બંને વિશેનો ગહન અભ્યાસ કરવાના છે. તો કોઈપણ પદાર્થના 3 સ્વરૂપ સંભવી શકે છે મિત્રો: ઘન, પ્રવાહી અને વાયુ. અને એ દરેક સ્વરૂપનો આધાર તેના તાપમાન અને દબાણ પર રહેલો છે તથા તેનું પરમાણુઓનું જે સ્ટ્રક્ચર છે એની પર પણ તેમનો આધાર રહેલો છે. અને એ સ્ટ્રક્ચરની અંદર એમની વચ્ચે રહેલું ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ કેટલું છે એની પર પણ એ આધાર રાખે છે. તથા પદાર્થના તાપમાનના સંદર્ભમાં દરેક પરમાણુઓ પોતાની જગ્યાએ કંપિત ગતિ કરતા હોય છે, એટલે કે ઓસિલેશન મુવમેન્ટ કરતા હોય છે. તો તાપમાન વધતા આ કંપિત ગતિનો વેગ પણ એમનો શું થાય વધે છે મિત્રો. તો વાત કરીએ કે પ્રવાહી સ્વરૂપમાં પરમાણુઓ વચ્ચેનું અંતર ઘન સ્વરૂપ કરતાં સહેજ વધુ હોય છે. તેથી બે પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ થોડું ઓછું હોય છે. પરમાણુઓના નાના ઝુમખામાં ચોક્કસ સ્વરૂપે ગોઠવાઈ જાય છે. દરેક ઝુમખામાં એકબીજા ઉપર સરકતા રહે છે મિત્રો. જ્યારે વાયુ સ્વરૂપમાં કેવું છે, અંતર સૌથી વધુ હોય છે અને તેની ગોઠવણ પણ અવ્યવસ્થિત રીતે હોય છે. આ સ્વરૂપમાં પરમાણુઓ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે મિત્રો. તો આ છે વાયુ સ્વરૂપની વાત. આમ ઘન, પ્રવાહી અને વાયુ એ પદાર્થના મુખ્ય 3 સ્વરૂપો છે મિત્રો. જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે બે સ્વરૂપોનું મિશ્રણ અસ્તિત્વમાં આવતું હોય છે. તેને આપણે સેકન્ડરી ફેઝ કહીએ છીએ. જેમ કે સોલિડ ફેઝ અને લિક્વિડ ફેઝ વચ્ચેના રૂપાંતર દરમિયાન સ્લરી ફેઝ અને લિક્વિડ ફેઝ અને ગેસ ફેઝ વચ્ચેના રૂપાંતર દરમિયાન વેપર ફેઝ આવે છે મિત્રો. તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર ઘણા બધા પ્રકારની ઉપયોગિતાઓનું અનુલક્ષીને અહીં આપણે થર્મોડાયનેમિક્સના અભ્યાસ માટે વેપર ફેઝ ઉપર કેન્દ્રિત કરીશું મિત્રો. તો કેટલીક અગત્યની ડેફિનેશનો છે એ આપણે અત્યારે જોવાના છે. તો સૌથી પહેલી વાત કરીએ તો એક્ઝામમાં પૂછાયેલી ડેફિનેશનો છે એ આપણે જોઈએ. તો પહેલી ડેફિનેશન છે પ્યોર સબસ્ટન્સની. તો એક્ઝામમાં ડેફિનેશન પૂછાય તો મિત્રો ફક્ત એક જ સેન્ટેન્સ તમારે લખવાનું છે એમાં કે દરેક જગ્યાએ એક સરખી રીતે એકરૂપ અને સંતુલિત રાસાયણિક બંધારણ ધરાવતા દ્રવ્યને પ્યોર સબસ્ટન્સ કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે. શું કહે છે કે એક સરખી રીતે એકરૂપ અને સંતુલિત રાસાયણિક બંધારણ ધરાવતા હોય એવા દ્રવ્યને પ્યોર સબસ્ટન્સ કહીએ છીએ. દાખલા તરીકે હવા જુદા જુદા વાયુનું હોમોજીનિયસ અને રાસાયણિક સંતુલન ધરાવતું મિશ્રણ છે, તેથી તે પ્યોર સબસ્ટન્સ કહેવાય છે મિત્રો. ત્યારબાદ સેકન્ડ ડેફિનેશનની વાત કરીએ તો બીજી ડેફિનેશન છે તમે દ્વિસ્વરૂપ સિસ્ટમ એટલે કે ટુ ફેઝ સિસ્ટમ કોને કહેવાય. તેની ડેફિનેશન તમારે આ પ્રમાણે લખવાની છે કે દ્વિસ્વરૂપ સિસ્ટમ એટલે એવા પ્રકારની સિસ્ટમ કે જેમાં કાર્યકારી માધ્યમના જુદા જુદા સ્વરૂપો સહ અસ્તિત્વ ધરાવતા હોય. એટલે કે જે કાર્યકારી સિસ્ટમ છે એના જેટલા બી સ્વરૂપ છે એ સહ અસ્તિત્વ સાથે હોય એમ એના જુદા જુદા સ્વરૂપે એને આપણે કહીશું દ્વિસ્વરૂપ સિસ્ટમ. ત્રીજો અગત્યનો ક્વેશ્ચન છે ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ. તો એક્ઝામની અંદર 3 થી 4 માર્ક્સની અંદર પૂછે કે ટ્રિપલ ડાયાગ્રામ સમજાવો. તો તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને એને સમજાવવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈશું ટ્રિપલ ડાયાગ્રામ શું છે. તો કોઈપણ પ્યોર સબસ્ટન્સના મુખ્ય 3 સ્વરૂપ અસ્તિત્વ ધરાવે: બરફ, પાણી તેમજ વરાળ. એ ત્રણેય H2O ના સ્વરૂપ છે એટલે કે પાણી. તો H2Oના ઘન સ્વરૂપને બરફ, પ્રવાહી સ્વરૂપને પાણી અને વાયુ સ્વરૂપને આપણે શું કહીએ છીએ મિત્રો? વરાળ કહીએ છીએ. તો આકૃતિ 1.1માં H2Oના ત્રણેય સ્વરૂપ દર્શાવતો પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો ડાયાગ્રામ આપણને બતાવેલો છે, જેને ફેઝ ડાયાગ્રામ અથવા ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ કહેવાય છે મિત્રો. તો આપણે ડાયાગ્રામ વિશે સમજીશું. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમારી એક્સિસ પર ટેમ્પરેચર છે, વાય એક્સિસ ઉપર તમારું પ્રેશર છે.
એમાં તમે ઓ પોઈન્ટમાંથી એક લાઈન જોઈ શકો છો, અને બીજી એક લાઈન છે તમે ફ્યુઝન લાઈન, ત્રીજી લાઈન છે બોઇલિંગ લાઈન, અને આ તમે સબ્લિમેશન લાઈન. તો ત્રણેય લાઈન જ્યાં ભેગી થાય છે એને શું કહેવામાં આવે છે? ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. ફ્યુઝન લાઈનને મેલ્ટિંગ પણ કહેવામાં આવે છે, અને બોઇલિંગ લાઈન જે છે એને ઇવેપોરેશન પણ કહેવામાં આવે છે. અને છેક ઉપર એક તમારો આવે છે પોઈન્ટ ક્રિટિકલ પોઈન્ટ. તો હવે આપણે આકૃતિ ઉપરથી સમજીએ કે ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ પદાર્થના ત્રણ સ્વરૂપને અલગ પાડતા ત્રણ કર્વ છે મિત્રો, જે જગ્યાએ ભેગા થાય છે જેને આપણે ટ્રિપલ પોઈન્ટ કહેવામાં આવે છે. તો ટ્રિપલ પોઈન્ટની પરિસ્થિતિએ પ્યોર સબસ્ટન્સના ત્રણેય સ્વરૂપ સંતુલિત અવસ્થામાં સહઅસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ પોઈન્ટ એવું છે ટ્રિપલ પોઈન્ટ કે જેમાં એના ત્રણેય સ્વરૂપો છે એ સહઅસ્તિત્વ ધરાવે છે. આ પરિસ્થિતિએ ત્રણેય સ્વરૂપના દબાણ અને તાપમાન કેવા રહે છે મિત્રો? એક સરખા રહે છે, પરંતુ તેમની વિશિષ્ટ કદ અલગ અલગ હોય છે. જેમ કે H2O માટે ટ્રિપલ પોઈન્ટ ઉપર દબાણ કેટલું હોય છે મિત્રો? તો 0.6113 કિલો પાસ્કલ, અને એનું ટેમ્પરેચર કેટલું હોય છે? 273.16 કેલ્વિન, એટલે કે 273 કેલ્વિન હોય છે. હવે પદાર્થના સ્વરૂપને બદલવાની પ્રક્રિયા ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ દ્વારા સરળતાથી આપણે સમજીએ. તો ડાયાગ્રામમાં દર્શાવેલ ફ્યુઝન કર્વ પદાર્થના ઘન સ્વરૂપને દર્શાવે છે. જે ફ્યુઝન કર્વ છે તમારો એ તમારા ઘન સ્વરૂપને દર્શાવે છે. પ્રવાહી સ્વરૂપને બોઇલિંગ કર્વ, એટલે પ્રવાહી સ્વરૂપ બોઇલિંગ કર્વ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તથા સબ્લિમેશન કર્વ ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપને અલગ પાડે છે. એટલે કે આ બે સ્વરૂપને અલગ પાડતો કોઈ કર્વ હોય તો એ છે સબ્લિમેશન કર્વ. ફ્યુઝન કર્વ ઉપર પદાર્થનું ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ સંતુલિત અવસ્થામાં સહઅસ્તિત્વ ધરાવે છે. બરાબર, ફ્યુઝન કર્વ છે એના પર બોઇલિંગ જે કર્વ છે તમારો, અને ફ્યુઝન લાઇનનો જે કર્વ છે એ સહઅસ્તિત્વ ધરાવે છે. ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને મેલ્ટિંગ કહેવામાં આવે છે. બરાબર, ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થવાની પ્રક્રિયાને શું કહીશું મિત્રો? આપણે મેલ્ટિંગ કહીશું. જ્યારે પ્રવાહી સ્વરૂપમાંથી ઘન સ્વરૂપમાં થવાની પ્રક્રિયાને શું કહીશું? આપણે ફ્રીઝિંગ કહીશું. બરાબર, એરો આપણે દર્શાવે છે ફ્રીઝિંગ કહેવામાં આવે છે. તો બોઇલિંગ કર્વ ઉપર પદાર્થનું પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ સંતુલિત અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. હવે મિત્રો આપણે જોઈશું પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્વ. તો પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહીશું? આપણે વેપોરાઇઝેશન કહીશું. જ્યારે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને આપણે કન્ડેન્સેશન કહીશું. મિત્રો આપણે ચાર અલગ અલગ પ્રકારનું જે કન્વર્ઝેશન છે એના વિશે માહિતી મેળવી. તો આલેખમાં દર્શાવ્યા મુજબ બોઇલિંગ કર્વ ક્રિટિકલ બિંદુ પર સમાપ્ત થાય છે તમારો, કારણ કે તે બિંદુએ ના દબાણે તથા તેના કરતાં વધુ દબાણે પદાર્થના પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ વચ્ચે કોઈપણ જાતનો ભૌતિક તફાવત રહેતો નથી. અને એક અગત્યની ડેફિનેશન બીજી એડ થાય છે મિત્રો તમારી, જે ક્રિટિકલ પોઈન્ટ. બરાબર છે, કે જ્યાં આગળ ત્રણેય કર્વ ભેગા થાય છે. કે જ્યાં આગળ તમારું જે બોઇલિંગ લાઇન છે એના આગળનો જે પોઈન્ટ છે તમે આકૃતિમાં જોઈ શકો છો પણ છે ક્રિટિકલ પોઈન્ટ, એની વાત છે. તો ક્રિટિકલ પોઈન્ટ કોને કહેવાય? તો ક્રિટિકલ પોઈન્ટ એટલે લઘુત્તમ દબાણ ધરાવતી પરિસ્થિતિ કે જ્યાં ઓછામાં ઓછું દબાણ હોય, કે જ્યારે પદાર્થના પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપના વિશિષ્ટ કદ કેવા હોય છે? સરખા હોય છે. એવો જે પોઈન્ટ હોય એના આપણે શું કહીશું? ક્રિટિકલ પોઈન્ટ કહીશું મિત્રો. તો એક્ઝામની અંદર મિત્રો તમારે આટલી વસ્તુ લખવાની છે આની અંદર ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામમાં. હવે આગળ વાત કરીએ. નેક્સ્ટ ડેફિનેશન છે તમારી વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશનની અંદર બે પ્રકાર આવે છે. તો સૌપ્રથમ વેપોરાઇઝેશનની વ્યાખ્યા આપણે ઉપર જોઈ કે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહીએ છીએ? આપણે વેપોરાઇઝેશન કહીએ છીએ. એની અંદર બે પ્રકાર પડે છે, ઇવેપોરેશન અને બોઇલિંગ. બરોબર છે. ઇવેપોરેશન આપણે બીજું કહીએ બાષ્પીભવન, અને બોઇલિંગને આપણે કહીશું ઉત્કલન. તો પહેલી ડેફિનેશન જોઈશું આપણે ઇવેપોરેશન કોને કહીએ. તો આપેલ દબાણે સંલગ્ન સંતૃપ્ત તાપમાન કરતાં ઓછા તાપમાને પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા આપણે ઇવેપોરેશન કહીશું. ત્યારે બોઇલિંગ કોને કહેવામાં આવે છે? તો આપેલા દબાણે સંલગ્ન સંતૃપ્ત તાપમાને
અહીંયા આગળ શું કીધું છે, એના તાપમાન કરતાં ઓછા તાપમાનની વાત કરી છે. જ્યારે આમાં મિત્રો એવું કીધું છે કે આપેલા દબાણે સંલગ્ન સંતૃપ્ત તાપમાને પ્રવાહીના વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહીશું? બોઇલિંગ કહીશું મિત્રો. તો આ બંને ડેફિનેશન તમારે અગત્યની છે અને યાદ રાખવાની છે. અને હવે અહીંયા આપણી ડેફિનેશન્સ કમ્પ્લીટ થાય છે. અને હવે નેક્સ્ટ થિયરી છે તમારી અચળ દબાણે પાણીનું વરાળમાં રૂપાંતર. એક્ઝામ પૂછાય ક્વેશ્ચન છે કે અચળ દબાણે પાણીનું વાયુ વરાળમાં રૂપાંતર વિશે સમજાવો. તો તમારે સૌથી પહેલાં ફિગર બનાવી દેવાની, બરાબર છે. ફિગર અંદર તમે જોઈ શકો છો 5 ફિગર ટોટલ ડ્રો કરેલી છે. પહેલી ફિગર એમાં દર્શાવે છે કે ઓલ વોટર એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજામાં દર્શાવે છે ઓલ વોટર એટ TS ટેમ્પરેચર. ત્યારબાદ ત્રીજી ફિગરમાં છે હાફ વોટર એન્ડ હાફ સ્ટીમ એટ TS. ચોથી ફિગરમાં છે ઓલ સ્ટીમ, એટલે કે પાણીનું બિલકુલ બી લેવલ રહેતું નથી, અંદર બધી કઈ થઈ જાય છે સ્ટીમ. અને છેલ્લી ફિગરમાં આપ્યું છે ઓલ સ્ટીમ એટ T સુપર, એટલે કે સેચ્યુએટેડ T સુપર હીટેડ સ્ટીમ, બરાબર છે. તો તમે જોઈ શકો છો દરેકની અંદર કદ પણ કેવું હોય છે? અલગ અલગ છે મિત્રો. એનું વોલ્યુમ પણ ચેન્જ થાય છે. તો આ ફિગર અંદર શું કહેવા માંગે છે મિત્રો કે અચળ દબાણ, એટલે કે દબાણ તમારું કેવું છે કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને પાણીનું વરાળમાં કેવી રીતે રૂપાંતર થાય છે એના વિશેની એક વાત કરેલી છે. તો મિત્રો આમાં એવું કીધું છે કે આકૃતિમાં એક ઘર્ષણ રહિત પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં P1 દબાણ P1 જેટલું દબાણ છે અને 1 કિલોગ્રામ પાણી ભરવામાં આવે છે. અને આ સિલિન્ડરને હીટ એનર્જી આપવામાં આવે છે. આથી પાણીનું પ્રવાહી સ્વરૂપમાંથી વાયુમાં રૂપાંતર થાય છે મિત્રો, બરાબર. તો તમે જોઈશો આકૃતિ એની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો આકૃતિ એની અંદર બધું પાણી છે અને ટેમ્પરેચર કેટલું છે? 0 ડિગ્રી છે. ધીમે ધીમે આ પાણીને હીટ એનર્જી આપતા તેનું તાપમાન વધશે અને એક સમયે આ પાણીનું તાપમાન અચળ થઈ જશે. આ તાપમાનને સંતૃપ્ત તાપમાન કહેવામાં આવે છે, એટલે કે TS, બરાબર, સંતૃપ્ત તાપમાન એટલે કે સેચ્યુરેશન ટેમ્પરેચર. ત્યારબાદ આકૃતિ 1.2B એટલે B નંબરની આકૃતિની વાત કરીએ. ત્યાર પછી વધુ હીટ એનર્જી આપતા પાણીના તાપમાનમાં વધારો થશે નહીં, પરંતુ અચળ તાપમાને પાણીના પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા મળશે, બરાબર છે. હવે શું થશે કે હવાના ટેમ્પરેચરમાં વધારો નહીં થાય, પણ શું થશે? પાણીમાંથી વરાળ થવાનું સ્ટાર્ટ થશે. એટલે કે પાણીની અચળ તાપમાને ઉકળવા લાગશે, બરાબર, બોઇલિંગ ઉકળવા લાગશે. આમ અચળ તાપમાને આપવામાં આવતી હીટ એનર્જીને ગુપ્ત ગરમી એટલે કે લેટન્ટ હીટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો એક બીજી ડેફિનેશન છે અંદર કે અચળ તાપમાને આપવામાં આવતી હીટ એનર્જીને ગુપ્ત ગરમી એટલે કે લેટન્ટ હીટ કહેવામાં આવે છે. કેમ કે તે ગરમી આપવા છતાં પાણીના તાપમાનમાં વધારો થતો નથી, પરંતુ તેનું શું થાય છે? આમ ખાલી સ્વરૂપ જ બદલાય છે. જ્યારે સિલિન્ડરની અંદર સંપૂર્ણપણે વરાળ બની હોતી નથી, પરંતુ વરાળ અને પાણીનું મિશ્રણ હોય ત્યારે તેવી વરાળને શું કહીશું આપણે? ભીની વરાળ, બરાબર. તો એ ભીની વરાળમાં શું છે કે પાણીની અમુક પાર્ટિકલ્સ એની અંદર રહેલા હોય છે અને તમારી વરાળ પણ રહેલી હોય છે. તો એને આપણે ભીની વરાળ કહીશું. જે આકૃતિ બંકર સ્વિચ બંકર છે, પછી ઉભા સ્વિચ બંકર કશું નહીં. જ્યારે પાણી સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર થાય છે અને તેનું તાપમાન સંતૃપ્ત તાપમાન એટલે કે સેચ્યુએશન હોય છે, ત્યારે વરાળને સૂકી અને સંતૃપ્ત વરાળ કહેવામાં આવે છે. તો આવી પિસ્ટન ઉપર દબાણ વધારવામાં આવે છે અને ઉપરોક્ત પ્રક્રિયા ફરી કરવામાં આવે છે તો માલુમ પડશે કે સંતૃપ્ત તાપમાન એટલે કે T સેચ્યુએશનનું મૂલ્ય વધે છે. એટલે કે દબાણ વધારતા સંતૃપ્ત તાપમાન શું થાય છે મિત્રો? તમારું વધે છે. તો આ રીતે તમારે આટલી થિયરી પૂછાય તો આ વસ્તુ તમારે લખવાની છે. હવે એના 3 ડાયાગ્રામ છે: તાપમાન વર્સિસ એન્ટ્રોપી, પ્રેશર વર્સિસ વિશિષ્ટ કદ અને એન્થાલ્પી વર્સિસ વિશિષ્ટ એન્ટ્રોપી. તો એ ત્રણેય ગ્રાફ વિશે આપણે ખાલી માહિતી મેળવવાની છે. ત્રણેય ગ્રાફ આપણે ડ્રો કરતા આવડવા જોઈએ, ખાલી એટલી જ વસ્તુની અંદર આપણે તૈયાર કરવાની છે મિત્રો. તો 3 ગ્રાફ છે, બરાબર. પહેલો ગ્રાફ આપણે તાપમાન કે ટેમ્પરેચર વર્સિસ વિશિષ્ટ એન્ટ્રોપીનો છે, બરાબર છે. બીજો જે ગ્રાફ છે એ પ્રેશર વર્સિસ એનો વોલ્યુમનો ગ્રાફ છે. અને ત્રીજો છે એન્થાલ્પી વર્સિસ વિશિષ્ટ એન્ટ્રોપી, બરાબર. તો આ જે ડાયાગ્રામ છે તમારો એન્થાલ્પી વર્સિસ વિશિષ્ટ એન્ટ્રોપી, આને તમારે
મૂલ્ય ડાયાગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે આગળ સ્ટડી કરવામાં આવશે. મૂલ્ય ડાયાગ્રામ એના ઉપરથી એક્ઝામ્પલ પણ તમારે આવે છે. તો મિત્રો તમારામાં બહુ ખાસ અંદર થિયરી યાદ રાખવાની કોઈ જરૂર નથી, ફક્ત ત્રણેયના ડાયાગ્રામ પરફેક્ટ તૈયાર કરી નાખવાના છે. બરાબર છે. ઓપન એર થિયરી, ફિગર અને એના 3 ડાયાગ્રામ, આટલી વસ્તુ તમારે એક્ઝામ માટે તૈયાર કરવાની છે ક્વેશ્ચન માટે. હવે આપણે કેટલીક બીજી વ્યાખ્યાઓ છે, પારિભાષિક શબ્દોની સંબંધિત વ્યાખ્યાઓ, એ આપણે પછીના એના સેકન્ડ પાર્ટની અંદર જોઈશું.